નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ સંદેશ સાથે આપણે દરેક વખતે અલગ અલગ ખેડૂતોને મળતા રહેલા છીએ. આજે આપણે એવા જ યુવાન અને પ્રગતિશીલ ખેડૂતને મળવાના છીએ. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ પણ રહેલા છો અને એવા સરસ મજાના કપાસના પાકની આપણે વાત કરવાના છીએ. ખેડૂતોનું સફેદ સોનું એટલે કપાસ અને આપણા ગુજરાતના મુખ્ય પાકોમાં જેનું સૌથી વધારે વાવેતર છે, જેનું સૌથી વધારે મહત્ત્વ છે એવો કપાસ વ્હાઇટ ગોલ્ડની વાત આપણે કરવાની છે. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે એની વિસ્તૃત માહિતી મેળવીએ. તમારો પૂરો પરિચય આપજો. મારું નામ સિયાલ લખમણ નથુભાઈ, ગામ સોંગુલપર, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. તમારો એક મોબાઈલ નંબર આપજો. મારો મોબાઈલ નંબર છે 95 58 58 67 63. ખૂબ સરસ. સંજયભાઈ ને? હા, લખમણભાઈ. સંજયભાઈ, આપણે લખમણભાઈ, હા લખમણભાઈ, આપણે ખૂબ સરસ અને ઉત્સાહી યુવાન સાથે વાત કરવાના છીએ. કદાચ મારા નામ લેવામાં મને થોડીક શું કહેવાય એ થઈ છે તો માફ કરશો. સંજયભાઈ, લખમણભાઈ, આ કપાસની તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે અને વાવેતરનો તારીખ તમને યાદ હોય તો એ કહેજો, કેટલો સમય થયો છે? કપાસ તો મેં વાવ્યો છે એ સૈરાટ નામની વેરાયટી વાવી છે. સૈરાટ અને લગભગ અંદાજિત 4 મહિના ને 2 દિવસ જેવો સમય થયો આ વાવ્યો એને. બરાબર છે. મતલબ તમે જૂનની શરૂઆતમાં જૂનની શરૂઆતમાં, હા, પહેલી તારીખ આજુબાજુ તમે વાવેતર કર્યું છે. ખેડૂત મિત્રો, તમે જોઈ રહેલો છો કપાસ અત્યારે 4 મહિનાનો આ કપાસનો પાક થયેલો છે અને આપણે દરેક વખતે ખેડૂતોને જાણ કરતા હોઈએ છીએ કે ભાઈ કપાસ છે આપણો 75-80 દિવસનો થાય એટલે આપણે એના માથા કાપવા, અને માથા કાપવાથી ફેર શું પડે એના આપણે અગાઉ 2 વિડીયો મૂકેલા હતા. આ તમે ફરીથી પણ આ ઉત્સાહી યુવાનની ખેતી તમે જોઈ રહેલા છો લખમણભાઈની, કે એમને માથા કાપ્યા પછી એમની કપાસની હાઇટ કેટલી છે. મારી હાઇટ છે ને 172 સેન્ટીમીટર છે, એટલે આ કદાચ 180 સેન્ટીમીટર, મતલબ કે 5.5 ફૂટ કે 6 ફૂટ એના કરતાં પણ વધારે. જેમ જેમ આગળ આપણે વધીશું એવી રીતે એની ઊંચાઈ વધારે આપણને જોવા મળશે. લખમણભાઈ, તમે આ કપાસના પાકનું વાવેતર કર્યું છે, તમે કેટલા સમયથી કપાસનું વાવેતર કરો છો? કપાસનું જ વાવેતર સાહેબ આમાં કરવી છે, કારણ કે અમારે મગફળી પીળી થઈ જવાનું બીક હોય અને ઉનાળે વાવેતર હોય એના હિસાબે મગફળી ન થાય એટલે કપાસ જ વાવવાનું અમારે. બરાબર. એટલે તમે એક કરતાં વધારે સિઝનનું વાવેતર કરો છો. બરાબર. એટલે ટૂંકમાં જમીન છે એને આરામ નથી મળતો. ખૂબ. હવે લખમણભાઈ, મારે તમને એ પૂછવું છે કે આ ડી ટોપિંગ કર્યું, મતલબ કે એના માથા કાપ્યા, એના પછીથી તમને કપામાં શું ફેરફાર જોવા મળ્યો? બરાબર. માથા કાપ્યા પછી તો બહુ સારું ફ્લાવરિંગ સારું થયું છે. જે આ પેટા ડાળી છે એમાં ફૂલ ને ફાલ ને એવું વધારે લાગ્યું છે એટલે એનો. અને પ્રથમ તો મિનિંગ એવો કે માથું કાપ્યા પછી ફૂલ ઓછું ખરવા કરે છે. ખૂબ સરસ. અને ઉત્પાદન થોડુંક વધારે મળશે એવો અંદાજ છે મને. આમ દર વર્ષે તમે જનરલી કપાસનું વાવેતર કરો છો તો એક વીઘામાં કેટલા મણનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે તમને કેટલો ઉતારો આવશે એવો અંદાજ? દર વર્ષે તો સાહેબ મારે ઉત્પાદન તો સારું જ હોય છે. લગભગ ઓછામાં ઓછું હું 30 થી 35 મણના ઉતારામાં તો પહોંચી જ જાઉં. અને આ વખતે તો અત્યારે વાતાવરણ કપાસનું એવું લાગે છે જોતા તો કદાચ 40 પહોંચી જઈશ. બિલકુલ. અત્યારે આ વર્ષે આપણે જોયું કે ભાઈ પ્રતિકૂળ વાતાવરણ છે, મતલબ 2 વખત જન્માષ્ટમીનો આખો ગાળો અને હમણાં છેલ્લા 4 દિવસ પહેલાંનો જે વરસાદ હતો, 2 વરસાદ આના ઉપર પડ્યા છે. તેમ છતાં કપાસની ગ્રીનરી, કપાસમાં રોગ જીવાત ઓછા અને આટલો પવન સાથેનો વરસાદ હતો, તેમ છતાં આપણે ખેડૂત મિત્રો આમાં જોઈ રહેલા છીએ ક્યાંય કપાસ એનો વળ્યો નથી, ક્યાંય ભાંગ્યો નથી. એનું મુખ્ય કારણ ડી ટોપિંગ છે. માથું કાપવાથી થડ છે એ મજબૂત થાય છે, એ આપણે દર વખતે કહેતા રહેલા છીએ. બરાબર. અને ડાળીઓની સંખ્યા વધારે ફૂટે છે, ડાળીની લંબાઈ પણ વધે છે અને ફાલ છે એમાંથી ઝડપથી છે એ ઝીંડવું બંધાય છે અને ઝીંડવું છે એ મજબૂત અને ભરાવદાર થાય છે, જેથી એની ક્વોલિટી, ગુણવત્તા છે એ સુધરે છે. મારે તમને પાયાના પ્રશ્નો છે એ પૂછવાના રહી ગયા. તમે વાવેતર છે એ કેટલા અંતરે કરેલું છે અને 2 છોડ વચ્ચે કેટલું અંતર છે, 2 ચાસ વચ્ચેનું પાટલું કેટલું છે અને શરૂઆતમાં તમે કેવા પ્રકારના ખાતરોમાં નાખેલા હતા? બરાબર. પ્રથમ તો જે 2 છોડ વચ્ચે અંતર છે એ સાહેબ 1.5 થી 2 ફૂટ જેવું રાખેલું છે અને જે 2 છા વચ્ચેનું અંતર છે એ 5 ફૂટ આજુબાજુ, 4.5 કહો તો કહેવાય ને 5 કહો તો કહેવાય એવું રાખેલું છે. અને પાયામાં તો સાહેબ બીજું કોઈ એક ખાતર નહીં, છાણિયું ખાતર સિવાય બીજું કાંઈ આપ્યું નથી. છાણિયું ખાતર તમે કેટલું એક વીઘામાં નાખો છો? સાહેબ વીઘામાં તો એ રીતે કે હું ક્યારેક સાહમાં ખાતર ના ભરું, જે લોકો સાહ કરતા હોય એમ પ્રથમ છાણિયું ખાતર ભરીને પછી ખેડ કરવાની, એ રીતે હું જેટલું લાગત
છાણિયું ખાતર તો ભરી તમે આ એટલે તમારે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? 6 વીઘામાં સાહેબ મારે કપાસ 6 વીઘામાં તમે કેટલી ટ્રોલી ટ્રેક્ટરને એમાં છાણિયું ખાતર નાખેલું છે? 8 થી 9 ટોલી. 8 થી 9 ટ્રોલી, મતલબ કે 1 વીઘામાં હવા ટ્રોલી, 1.5 ટ્રોલી જેવું ગણી શકાય, બરાબર. ખૂબ સરસ તમે છાણિયું ખાતર, દેશી ખાતરનો વપરાશ વધારે કરો છો, એ મને ગમ્યું. કારણ કે અત્યારે હવે ખેડૂતો છે ને એ ખેતીની સાથે પશુપાલન નથી કરતા, એટલે છાણિયા ખાતરનો અભાવ હોય, અથવા તો બહારથી લાવવા માટે કે મેળવવા માટેના પ્રયત્નો નથી કરતા, અથવા તો મોંઘું મળે છે એવી બધા બહાના હોય છે, પણ દેશી ખાતર વાપરતા નથી. જ્યારે તમે દેશી ખાતર વાપરો છો એટલે તમારી કપાસની રોનક આ સીધી દેખાઈ આવે છે. લક્ષ્મણભાઈ, હવે મારે તમને એ પૂછવું છે કે આમાં તમે કેવા કેવા પ્રકારની દવાઓનો છંટકાવ કરો છો જેથી આપણા કપાસને તમે રોગ જીવાતથી બચાવી શકો? બરાબર છે સાહેબ. શરૂઆતમાં તો હું આમાં લગભગ 40-45 દિવસનો થાય ને ત્યારે પહેલો રાઉન્ડ મારું. પહેલો રાઉન્ડ મારું એટલે ટપુસ નામનો પાવડર આવે છે, એ પાવડર અને એની સાથે કોઈ ઈવલની સામાન્ય દવા, આમાં સાયફર છે, પ્રોફોનો છે કે બુલેટ નામની એક દવા છે, એ સાટું. બાકી તો બીજો કોઈ ભારે ડોઝ મેં આમાં માર્યો નથી. બરાબર છે. પછી પ્રાકૃતિક ખેતીના તમે કોઈ પ્રયોગો કરો છો, ખાલી બધું કેમિકલ જ કરો છો? ના, આમ છંટકાવમાં એ કંઈ પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો નથી મેં હજી. પણ આમ છતાં દૂધ ગોળનો પ્રયોગ હોય કે જીવામૃત બનાવતા હોય, ખાટી છાશ અને આંકડો છે, ગૌમૂત્ર છે, એનો વપરાશ કરો છો ખેતીમાં? હવે કર્યો નથી, પણ તમે મળ્યા એટલે હવે તમે એમ કહેશો કે જો તમે દેશી ખાતર વાપરો છો ને દેશી ખાતરના પરિણામો તમારી સામે છે, બરાબર, રાસાયણિક ખાતર તમે નથી વાપરતા, તો તમે આ જે કેમિકલ વાળી દવા આપણા પાકમાં રોગ અને જીવાત માટે આપણે વાપરીએ છીએ, તો આવી જ તમે જો પ્રાકૃતિક રીતે આપણે ઘરે જ મફતમાં દવા બનાવી શકીએ, એમાં તમે પંચપરિણીયક બનાવી શકો, 10 પરિણીયક બનાવી શકો, નિમાસ્ત્ર બનાવી શકો, અજમાસ્ત્ર બનાવી શકો, બ્રહ્માસ્ત્ર બનાવી શકો. એમાં આની આપણે ગતિવિધિઓ જે કંઈ છે એ આપણે કિસાન સફરમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે કે તમારે અગ્નિસ્ત્ર કેમ બનાવી શકાય, તમે નિમાસ્ત્ર કેમ બનાવી શકાય, તો તમે કિસાન સફર જોજો ને એમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે. તમને કોઈ આમાં અસમંજસ હોય, મતલબ કે કોઈ ખબર ન પડે, તો અમે તમને અમારા આપણે કિસાન સફરના હેલ્પલાઇન નંબર વિડીયો આપીએ જ છીએ, તો એ નંબર ઉપર તમે ફોન કરીને ગમે ત્યારે જાણી શકો કે મારે આ અવસ્થા છે અને હવે આવા પ્રકારની મુશ્કેલીઓ છે, તો તમે મને આના વિશે માર્ગદર્શન આપશો, અમે ચોક્કસ તમને મદદરૂપ થઈશું. હવે મારે તમને એ કહેવું છે કે આ જે કપાસ છે, બરાબર, તો હવે પછી કેટલો સમય ઊભો રહેશે અને હવે પછીની તમે શું ટ્રીટમેન્ટ કરશો જેથી કરીને આ જે અત્યારે ચાપા ભમરી આવેલા છે તો એ ટકી રહે અને આપણને વધારે ઉત્પાદન મળી શકે? બસ હવે તો મારો અંદાજ એવું છે કે 2 મહિનાની 4 દિવસ કદાચ કપાસ જે રહેશે, બરાબર. એટલે સામાન્ય આની ઉપર તમે કહો એમ ગોળે હવે દૂધ ગોળનો ને એવો પ્રયોગ એકાદો કરીશું. બિલકુલ બિલકુલ. અને ખાસ અત્યારે 2 ઋતુઓનો જે સંવનન કાળ છે, મતલબ કે ચોમાસું હવે પૂરું થયું છે અને શિયાળાની શરૂઆત થઈ છે, તો ગરમી અને ભેજ, આ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ફૂગજન્ય રોગોની શરૂઆત થતી હોય, અત્યારે તમે જોઈ રહેલા છો કે આની ઉપર ખૂણિયા ટપકા અને જે ટપકા દેખાય છે, જેને આપણે ગ્રે મિલ્ડ્યુ કહીએ છીએ, બરાબર. તો આ જે શરૂઆત થઈ છે, તો આના માટે આપણે સારા ફૂગનાશકોનો વપરાશ કરીએ જેથી કરીને પાન જે આપણે રાતડ થાય અને દિવાળી આસપાસ જે ખરી જતા હોય તો એ ખરતા અટકે, ને પાન જ્યાં સુધી તંદુરસ્ત થશે ત્યાં સુધી છોડને પૂરતું પોષણ મળશે, ખોરાક મળશે, એટલે છોડ તંદુરસ્ત થશે, તો એના ઝીંડવાથી ભરાદોર અને મજબૂત અને મોટા બનશે. તો એના માટે અત્યારે તમે આપણે જે બુલડોઝરની ભલામણ કરીએ છીએ, એ બુલડોઝર 1 પંપમાં 5 ml મુજબ છંટકાવ કરી દેશો તો જે આ ફૂગજન્ય રોગો છે, આ ગ્રે મિલ્ડ્યુ છે, જે ખૂણિયા ટપકાનો રોગ છે, એનાથી તમને રક્ષણ મળશે. બીજી વાત તમને એ કર્યું છે, અમે દરેક વખતે ખેડૂતોને ભલામણ કરતા હોય છે આપણે કિસાન સફળ દ્વારા જે સ્ટેપ અપની, બરાબર, 25 ml પ્રતિ પંપ 1 પંપમાં છંટકાવ કરી અને એનો વપરાશ કરશો તો ઝીંડવાની જે ગુણવત્તા છે, એની સાઇઝ છે એ વધશે, જેથી કરીને જે આપણે આની અંદર કપાસિયા છે એમાં વજન વધશે. મેજોરિટી 3.5 થી 4 ગ્રામ જેટલું એક ઝીંડવામાં છે એ રૂ બનતું હોય, તો આનાથી એની ગુણવત્તા વધશે, તારની લંબાઈ વધશે અને તારની જે વ્હાઇટનેસ છે એમાં સુધારો છે, તાંતણામાં મજબૂતાઈ વધશે. એનું કારણ એ છે કે આખા નેચરલ રીતે એક્સ્ટ્રેક્ટ તૈયાર કરેલા સોયાબીનના અર્કમાંથી બનાવેલું છે. અને જે આપણે વાત કરીએ છીએ કે તમારે કપાસનું ઉત્પાદન વીઘે 4 મણ વધારવું છે તો સ્ટેપ અપ વાપરો એમ. તો તમે આ 6 વીઘાનો છે એમાંથી ખાલી માત્ર 2.5 વીઘા, મતલબ 1 એકરમાં એનો ટ્રાયલ કરો. જો તમને સારું લાગે, પરિણામ ન મળે તો એ તમે તોડેલ ડબલું પાછું, તમે જે કાંઈ એ 600 રૂપિયાનું 500 ml આવે છે તો એ તમારે 600 રૂપિયા જ્યાંથી લઈ આવો ત્યાંથી તમારે પાછા લઈ આવવાના
અને આમાં તમે અખતરો કરો, તમારે ઉત્પાદન વધે છે કે કેમ એના માટે તમારે અમને રિવ્યૂ આપવાના છે, બરાબર. 100% આના પરિણામો અમારા ખેડૂતોએ મેળવેલા છે અને આપણે લક્ષ્મણભાઈને આજે એને શું કહેવાય ખાતરીપૂર્વકની છે એ જવાબદારી લઈ અને ભલામણ કરીએ છીએ કે 1 એકરમાં તમે સ્ટેપઅપ છે એ 500 ml 1 એકરમાં તમે વાપરો, એક પંપમાં 25 ml પ્રતિ પંપ મુજબનો છંટકાવ કરો, એટલે આમાં જે તમને ડિફરન્ટ દેખાશે એ તમારે અમને કહેવાના છે, બરાબર. અને આ એક જ વેરાયટીનું એક જ ખેતર છે તો સેમ ટ્રીટમેન્ટ હોવાની, તો તમે 1.5 વીઘામાં વાપરો, બાકીના જે કાંઈ તમારા વીઘા વધ્યા છે એમાં તમે જાળવી રાખો, એને ન્યુટ્રલ રાખો, એટલે તમે જેમાં વાપર્યું છે અને નથી વાપર્યું એનો ખબર પડે. અને અમે આ વિસ્તારમાં જે સોમલપર બાજુ આવીએ ત્યારે તમારે ફિલ્ડ વિઝિટ પાછી કરીશું, જેથી કરીને અમે પણ એના પરિણામો ખેડૂત મિત્રોને દેખાડી શકીએ. અમે તો જોયેલા છે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે આવીએ ત્યારે એમાં ટ્રાયલ કરી અને એમાં રિઝલ્ટ મેળવીએ તો એ ખેડૂતો જોઈ શકે ખરેખર શું છે. આપણે જે વાત મહિના પહેલાં કરતા હતા કે ભાઈ માથા કાપવાથી શું ફેર પડે છે, તો એ ફેર આ પડે છે એ તમે અત્યારે જોઈ રહેલા છો. એવી રીતે આપણે જે સ્ટેપઅપની વાત અત્યારે ખેડૂતોને ભલામણ કરીએ છીએ કે ઝીંડવા ભરાવદાર મજબૂત બને, એની ગુણવત્તા સુધરે છે, ફાલ ફૂલ ખરતા અટકે છે અને વધારે ફાલ ફૂલ લાવવા માટે આપણે જે ભલામણ કરીએ છીએ, તો એનો પણ આપણે ટ્રાયલ માટેનો વિડીયો હવે પછી જ્યારે લક્ષ્મણભાઈની વિઝિટ કરીશું ત્યારે મેળવશું. ખેડૂત મિત્રો, આપણે કિસાન સફરના હેલ્પલાઇન નંબર છે 81 28 87 15 51. આ નંબર ઉપર તમે ખેતીવાડીની કોઈ પણ પ્રકારની માહિતી પૂછી શકો છો દિવસ દરમિયાન સવારના 9 થી સાંજના 6 સુધી. લક્ષ્મણભાઈ, તમે અમારા ખેડૂતોને સરસ મજાની કપાસના પાક વિશેની ઝીણવટપૂર્વકની માહિતી આપી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લો એક પ્રશ્ન પૂછવો છે કે તમે આ 6 વીઘાની ખેતી કરો છો, એમાંથી વાર્ષિક આવક મતલબ એક સિઝનનો તમે કેટલો પ્રોફિટ, આમાં નફો કેટલો કમાવશો? મને વાત સાહેબે કરેલી કે 6 વીઘામાં એ ઘણું બધું ઉત્પાદન લે છે, તો એ સાચું છે ખોટું તમારા મોઢે મારે સાંભળવું છે? ના, એ સાહેબે જે ધીરુભાઈએ વાત કરી એ સાચી છે સાહેબ. હું એક સિઝન લઉં ને એટલે લગભગ મારે 3 થી 4 લાખ રૂપિયાની આવક હોય છે અને 3 સિઝન હું લઉં આખા વર્ષની, એટલે 8 થી 10 લાખ રૂપિયાની આવક થઈ જાય મારે. 6 વીઘામાંથી 10 લાખ કેમ કમાઈ શકાય એ લક્ષ્મણભાઈ આપણા યુવાન પ્રગતિશીલ ખેડૂત છે. એમની પાસેથી તમે શીખો કયા કયા પાક લેવાય, કયા સમયે લેવાય, કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી વગેરે વગેરે. તમે વિશેષ માહિતી માટે આપણને લક્ષ્મણભાઈનો નંબર પણ આપેલો છે. એની અનુકૂળતા મુજબ તમે ફોન કરીને તમે ફિલ્ડ વિઝિટ પણ કરી શકો. રૂબરૂ જોશો તો વધારે ખ્યાલ આવશે. લક્ષ્મણભાઈ, ફરીથી તમે એક તમારો નંબર આપી દો. મારો નંબર છે 95 58 58 67 63. આ નંબર છે એ લક્ષ્મણભાઈનો નંબર છે. ખેડૂત મિત્રો, આપણે સ્ટેપઅપની વાત કરીએ તો ગુજરાતમાં દરેક જગ્યાએ અવેલેબલ છે અને એ તમને કઈ જગ્યાથી મળશે એના માટેનો તમને હેલ્પલાઇન નંબર આપી દઉં છું, લખી લેશો. 63 558 48 716 અને બીજો નંબર છે 78 78 26 12 30. ખેડૂત મિત્રો, છેલ્લે સુધી અમારી સાથે જોડાઈ રહ્યા, અત્યાર સુધી તમે વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.